ગુજરાતની જે ટોટલ 26 બેઠકો છે એમાંથી 15 જણાની ટિકિટ કપાઈ શકે છે। નમસ્કાર દર્શક મિત્રો, લોકસભાની ચૂંટણી હવે નજીકમાં છે અને બધી જ પાર્ટીઓ એડી ચોટીની જોર લગાવી રહી છે। ભારતીય જનતા પાર્ટીએ તો છેલ્લા 2 દિવસથી જબરજસ્ત કસરત કરી છે અને 2 કલાક સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘરે મીટિંગ થઈ અને લગભગ 4 કલાક જેટલી ભાજપના હેડક્વાર્ટરની અંદર મીટિંગ થઈ। એમાં ઘણી બધી બાબતોની ચર્ચા કરવામાં આવી અને એવું જાણવા મળ્યું છે કે પહેલી યાદી જેની અંદર લગભગ 180 ઉમેદવારોના નામ છે એ તૈયાર કરી દેવામાં આવી છે અને આ વખતે ઘણી બધી બાબતોના પ્રયોગો પણ ભાજપે કર્યા છે એવું પણ જાણવા મળ્યું છે। લગભગ 24 જેટલી મહિલાઓને આ વખતે ભાજપ મેદાનમાં ઉતારી શકે છે। તો આ બધી બાબતો વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબરછે.com। દર્શક મિત્રો, જાણવા મળેલી માહિતી મુજબ ભાજપના જે હાઈકમાન્ડના જે મોટા નેતાઓ છે એમની સતત મિટિંગો મળી રહી છે। એમાં પરમ દિવસે રાત્રે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઘરે રાત્રે 7 થી 9માં પહેલાં 2 કલાકની મિટિંગ મળી। એ પછી રાત્રે 11 વાગ્યાથી સવારે 3 વાગ્યા સુધી ભાજપના હેડક્વાર્ટરમાં મિટિંગ મળી। આ બધી મિટિંગોની અંદર લગભગ 180 જેટલા ઉમેદવારોના નામ નક્કી કરી દેવામાં આવ્યા છે। આમ તો એવું જાણવા મળ્યું હતું કે ભાજપ ગઈકાલે જ આ યાદી જાહેર કરી દેવાનું હતું, પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અત્યારે ઝારખંડ અને પશ્ચિમ બંગાળના પ્રવાસે છે અને 3 માર્ચે મંત્રીમંડળની બેઠક પણ મળવાની છે, એટલે કદાચ અત્યારે આ યાદીને પોસ્ટપોન રાખવામાં આવી છે અને લગભગ સોમવાર સુધીની અંદર આ 180 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી શકે છે। એમાં જે ચર્ચા થઈ એમાં ઉત્તરાખંડની જે 5 બેઠકો છે એ ઉમેદવારોના નામ 5ના નક્કી કરી દેવામાં આવ્યા છે। આસામમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે આસામની અંદર ટોટલ 14 લોકસભાની બેઠક છે, એમાંથી 11 બેઠક ઉપર ભાજપ પોતે લડશે અને 3 બેઠકો છે એ એમના જે એનડીએના સહયોગી પાર્ટીઓ છે એને આપશે। તેલંગાણામાં પણ જેટલી બેઠકો છે એ બધાના ઉમેદવારોના નામ નક્કી થઈ ગયા છે। ગુજરાત માટે એવું જાણવા મળ્યું છે કે અમિત શાહ, CR પાટીલ અને પૂનમ માડમ આ 3ના નામ લગભગ નક્કી છે, પણ એની સામે ગુજરાતની જે ટોટલ 26 બેઠકો છે એમાંથી 15 જણાની ટિકિટ કપાઈ શકે છે અને 15ના નામ કાપી નાખવામાં આવ્યા એવું અત્યારે જાણવા મળ્યું છે। એ તો હવે યાદી જાહેર આવશે ત્યારે ખબર પડશે। ગુજરાતની અંદર નો રિપીટ થિયરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એમાં કેટલાક અપવાદો પણ હશે। બીજું કે ગૌતમ ગંભીરનું નામ, આમ તો દિલ્હીમાં ટોટલ 7 લોકસભાની બેઠક છે, એમાંથી ગૌતમ ગંભીર ક્રિકેટર છે એનું નામ આમ તો કપાઈ જ ગયું હતું, પરંતુ એણે એક્સ પ્લેટફોર્મ ઉપર એક પોસ્ટ શેર કરી અને એમ લખ્યું કે હવે મારે ક્રિકેટ પર ફોકસ કરવું છે, રાજકારણ પર મારે ફોકસ નથી કરવું, એટલે હવે મને આમાંથી મુક્ત કરો એવો એણે એક પોસ્ટ કરી। પણ જાણકારોનું કહેવું એમ છે કે ગૌતમ ગંભીરને ખબર પડી જ ગઈ હતી કે આમ પણ એની ટિકિટ કપાવવાની જ છે, તો એ પહેલાં એણે એક્સ પ્લેટફોર્મ પર એક ટ્વીટ કરી દીધું છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।